ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે મેદાન પરના પરફોર્મન્સ માટે નહીં પણ તેની પર્સનલ વિઝિટને કારણે. હાર્દિક પંડ્યા હાલમાં ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. સુરત એરપોર્ટ પર જ્યારે હાર્દિક તેની ગર્લફ્રેન્ડ અને જાણીતી મોડલ મહિમા શર્મા સાથે ઉતર્યા ત્યારે તેમને જોવા માટે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. બંનેએ જે રીતે એરપોર્ટ પર એન્ટ્રી કરી તે જોઈને સોશિયલ મીડિયા પરના તેમના પાવર કપલ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા સુરતમાં એક પ્રતિષ્ઠિત એનઆરઆઈ પરિવારના સગાઈના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવામાં આવ્યો છે. મથુરાના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા ગોંડલિયા પરિવારના ઘરે આ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે હાર્દિક અને મહિમા ખાસ મુંબઈથી સુરત પહોંચ્યા છે. એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે હાર્દિક અને મહિમા એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા, જેની તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાની સુરત મુલાકાતના સમાચાર વાયુ વેગે ફેલાતા જ તેના ફેન્સ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. લોકોમાં હાર્દિક સાથે એક સેલ્ફી પડાવવા માટે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. જો કે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાર્દિક અને મહિમા એરપોર્ટથી સીધા જ કાર્યક્રમ સ્થળ પર રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિક અને મહિમા શર્માના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી અને હવે જાહેરમાં સાથે દેખાતા આ વાત પર મહોર વાગી રહી છે.